વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ કાયમી ઉકેલના અભાવે સ્થાનિકોમાં ઉગ્ર રોષ। વડોદરા શહેરના કારેલીબાગ સ્થિત બુડા સર્કલ નજીક સામાન્ય વરસાદમાં જ ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાતા સ્થાનિક રહીશોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। આ વિસ્તારમાં આવેલી અયોધ્યાનગર, ઉપવન, જીતેન્દ્ર પાર્ક, સુંદરમ પાર્ક, જલારામનગર અને સહયોગનગર સહિતની વિવિધ સોસાયટીઓના 5000થી વધુ નાગરિકો માટે અવર જવરનો એકમાત્ર માર્ગ 1.5 થી 2 ફૂટ જેટલા પાણીમાં ગરકાવ થઈ જાય છે। મહાનગરપાલિકામાં નિયમિતપણે તમામ પ્રકારના વેરા ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓના સદંતર અભાવે નાગરિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા સત્તાધીશો સમક્ષ અવારનવાર રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ જ સુધારો આવ્યો નથી। વિસ્તારના રહીશોનો સીધો આક્ષેપ છે કે ચૂંટણી સમયે મોટા વચનો આપતા સ્થાનિક નગર સેવકો, ધારાસભ્યો અને સાંસદ સત્તા પર આવ્યા બાદ આ જનપ્રશ્ને સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ગયા છે। પાણી ભરાવાની આ મુખ્ય સમસ્યા પાછળ સાંકડી ડ્રેનેજ લાઈનો જવાબદાર હોવા છતાં તંત્ર દ્વારા તેને મોટી કરવી કે નહીં, લાઈન નાખવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। આ કાયમી ત્રાસથી કંટાળેલા સ્થાનિક નાગરિકોએ હવે વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર માંગણી દોહરાવી છે કે સત્વરે નવી વરસાદી કાંચનું નિર્માણ કરી વરસાદી પાણીના નિકાલની કાયમી સગવડ ઊભી કરવામાં આવે। જો આગામી સમયમાં સત્વરે આ સમસ્યાનો વ્યવહારુ ઉકેલ લાવવામાં નહીં આવે તો નાગરિકોનો આક્રોશ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે। વિકાસના મોટા દાવાઓ વચ્ચે સર્જાતી આ પરિસ્થિતિ શહેરના માળખાગત આયોજનની વાસ્તવિકતા છતી કરે છે। વડોદરા શહેરનો આ કારેલીબાગ વિસ્તાર છે અને જોવા જઈએ તો બુડા સર્કલથી બાપા સીતારામની ડેરીથી અંદર જતો આ મુખ્ય રોડ છે, જ્યાં 4 થી 5 સોસાયટી સાથે સ્લમ વિસ્તાર આવે છે, જેમ કે અયોધ્યાનગર, ઉપવન સોસાયટી, જીતેન્દ્ર પાર્ક અનેક સોસાયટી આવેલી છે, સાથે સહયોગનગર આવેલી છે અને 5 થી 7 હજાર વસ્તીનો મુખ્ય રોડ છે। જ્યારે પણ જોવા જઈએ તો એક નાનો પણ વરસાદ પડે છે તો આખો રોડ પર પાણી ભરાઈ જાય છે, 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે, જેથી કરીને નાગરિકોને અવર જવર કરવાની મુશ્કેલીઓ પડે છે, નોકરીઓ પર રજા પડી જાય છે। વારંવાર સ્થાનિક નગરસેવકોને રજૂઆત કરવા છતાં પણ આ જે વરસાદી પાણી છે એનો નિકાલ આવતો નથી। આજે પણ જોઈ શકો છો, હજુ વરસાદ પડ્યો છે, એમાં પાણી ભરાઈ ગયા છે, લોકોને તકલીફો પડે છે। તો ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય કે નગરસેવકો, અમારી વિનંતી છે કે અહીંયા એક વરસાદી કાંસ બનાવે, એક વરસાદી ચેનલ બનાવે, જેથી કરીને પાણી ઓસરી જાય। જો ટૂંક સમયમાં કરવામાં નહીં આવે તો મારા ખ્યાલથી કે જે ઝૂંપડપટ્ટી છે આ નદીના ભાગમાં પાણી આવશે તો આ રોડ સમગ્ર રોડ બંધ થઈ જશે। તો સ્થાનિક ધારાસભ્યો, સ્થાનિક નગરસેવકોને અમારી માંગ છે કે વહેલામાં વહેલી કે અહીંયા એક વરસાદી કાંસ બનાવે।